સદગુરુ મહારાજની જય. સદગુરુ એ સત્ય છે અને બધાનો આધાર સત્યનો જ છે. પછી રામ કયો, કૃષ્ણ કયો, શંકર કયો, રામાપીર કયો કે તે કરોડ દેવતા કયો, બધાએ સતનો આધાર લીધો છે. એટલે જ કીધું છે ને કે સૌનો આધાર ગુરુદેવ છે રે, પછી બીજાનું શું કામ છે? દેવોનો એ દેવ છે રે, પછી બીજાનું શું કામ છે? રામાપીર નામ છે, રણુજા ધામ છે, રામાપીર નામ છે, રણુજા ધામ છે. એનો આધાર ગુરુદેવ છે રે, પછી બીજાનું શું કામ છે? દેવોનો એ દેવ છે રે, પછી બીજાનું શું કામ છે? કૃષ્ણ એવું નામ છે, દ્વારિકા ધામ છે, કૃષ્ણ એવું નામ છે, દ્વારિકા ધામ છે. એનો આધાર ગુરુદેવ છે રે, પછી બીજાનું શું કામ છે? દેવોનો એ દેવ છે રે, પછી બીજાનું શું કામ છે? યોધિયા ધામ છે, રામ એવું નામ છે, યોધિયા ધામ છે, રામ એવું નામ છે. એનો આધાર ગુરુદેવ છે રે, પછી બીજાનું શું કામ છે? દેવોનો એ દેવ છે રે, પછી બીજાનું શું કામ છે? પરમ ધામ છે, આત્મ રામ છે, પરમ ધામ છે ને આત્મ રામ છે. પોષો કે છે પરમાત્મા રે, પછી બીજાનું શું કામ છે? સૌનો આધાર ગુરુદેવ છે રે, પછી બીજાનું શું કામ છે? દેવોનો એ દેવ છે રે, પછી બીજાનું શું કામ છે? રામાપીરે એના આધારે હતા. રામાપીર એની ભક્તિ કરતા, પરમાત્માની ભક્તિ કરતા. કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરતા, રામે પરમાત્માની ભક્તિ કરતા. બધાએ સતનો આધાર લીધો છે. પરમાત્મા એ સત છે, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. આવું તો આપણા શાસ્ત્ર પુરાણોમાં કીધું છે કે આ જગત છે મિથ્યા છે. જે આ જિંદગી છે એક સપનું છે, અને આ સપનામાં આ બાજી, આ ચોપાટ બાજી, આમાં જે હારે છે એ નરક સીધાવે છે, જીતે છે એનો રસ મળે છે, એનો રસ ગાય છે કે જીતો તો રસ ગાય છે અને હારો તો નરક સીધાવો. સદગુરુ મહારાજની જય.